બનાસકાંઠાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વખતે બટેકાનું મબલક ઉત્પાદન થયું છે. ચાલુ વર્ષે માવઠું ન થતાં તેમજ સાનુકૂળ વાતાવરણના કારણે બટેકાની સારી એવી ખેતી થઈ છે. બટેકાના સારા ભાવ મળતા જિલ્લાના ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. હાલ બનાસકાંઠાની અંદર ખેડૂતોનો જે બટાકા નીકાળવાનું કામ શરૂ થઈ ગયું છે. બટાકા ખૂબ સારા છે, ભાવ પણ સારો મળી રહ્યો છે. 225 રૂપિયા ભાવ મળી રહ્યો છે. ત્યારે 250 રૂપિયા ભાવ જે છે એ જળવાઈ રહે અને ભાવ કદાચ આવનારા સમયની અંદર ન ઘટે. આવનારા સમયની અંદર ખેડૂતોને નુકસાન ન જાય એ માટે ભાવ ન ઘટે. કદાચ ભાવ ઘટશે તો ખેડૂતોને નુકસાનની ભીતિનો સામનો કરવો પડી રહ્યો છે. આગળની પણ ઘણી સિઝન એવી છે કે ખેડૂતોને ફેલ ગઈ છે અને આ વખતે પણ આપણે આશા રાખીએ કે ખેડૂતોને બટાકાના ભાવમાં ક્યાંક નુકસાન ના આવે. જે ભાવ છે એ ભાવ જળવાઈ રહે. 225 રૂપિયા જે બજાર છે એ જળવાઈ રહે અને આવનારા સમયની અંદર ખેડૂત નુકસાનની અસર ના આવે એના માટે આ ભાવ સારો છે, ખેડૂત માટે ખૂબ સારો ભાવ છે એવી આશા રાખીએ છીએ. આ વખતે શિયાળુ પાકમાં બટાકાનું વાવેતર હવામાન સારું રહેવાના કારણે ખૂબ સારું છે અને ઉત્પાદન પણ સારું મળે અને ભાવ પણ 225થી 250 સુધીના સારા અને આ ભાવ જળવાઈ રહે તો ખેડૂતોને ખૂબ ફાયદો થાય એવી શક્યતા છે. આમ તો બનાસકાંઠાને બટેકાનું હબ માનવામાં આવે છે, પણ છેલ્લા 5 વર્ષથી માવઠાના મારના કારણે બટેકાનું ઓછું ઉત્પાદન થતું હતું, જેના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવતો હતો. પરંતુ ચાલુ વર્ષે જાણે કુદરત મહેરબાન થઈ હોય તેમ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ચાંદી જ ચાંદી છે. માર્કેટ યાર્ડમાં બટેકાના 200થી 225 રૂપિયા ભાવ મળી રહ્યા છે, જેથી ખુશી ખેડૂતોના મોઢા ઉપર જોવા મળી રહી છે. મારું નામ ભરતભાઈ છે. ગઈ સાલ મેં આ 5 વીઘામાં બટાકા કર્યા હતા. એમાં વાતાવરણ અનુકૂળ ન હતું, એના કારણે રોગચાળો વહેલા થકો આવી ગયો હતો 50થી 60 દિવસે. એના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો હતો અને જનરલી બધાને ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. પણ આ વર્ષે ઉત્પાદન વાતાવરણ સારું છે અને ઠંડી પણ જળવાઈ રહી છે. એના કારણે કોઈ રોગચાળો નથી આવ્યો અને આવ્યો હશે કોઈક નોર્મલ આવ્યો 10-20%, પણ જનરલી ઉત્પાદન સારું બધાને અને બટાકા પણ સારા નીકળે છે. હાલ ભાવ 200થી 225 આસપાસ છે. આ ભાવ જળવાઈ રહે તો ખેડૂતોને સારું રહે, પણ આનાથી ઘટી જાય તો બિલકુલ પોસાય એમ નથી. ખેડૂતોને વધારે 250-300 ભાવ હોય તો સારું પોસાય એમ છે. બ્યુરો રિપોર્ટ, અસ્મિતા ભારત ન્યૂઝ, બનાસકાંઠા.